આમ તો ખરેખર મિત્રો મારી પાસે તમારા વખાણ કરવાના શબ્દ નથી. મારાથી બોલાય નહીં, મારી પાસે શબ્દ નથી તમારા બધાના વખાણ કરવાના. ક્યાં શબ્દ રૂપે તમારા વખાણ કરું? અને જે તમારો સાથ સહકાર જે મને મળ્યો છે આજે અમારી સરદારની ધરતી, મારી આ જીવનીની ધરતી, મારી સરદારની સીમોએ એવા આમ તો અમે દરરોજ રામદાસ બાપુજીને ડેલી સાંભળતા હોઈએ. અને જો પેલા ભજન મને ગમતા હોય તો રામદાસ બાપુ, પછી અમારા અનુભાઈ બધાને ગમે છે અને હું કામદાસ બાપુ રૂપે એમને માનું છું. બીજો અવતાર, બીજો રૂપ, એવું સ્વરૂપ એની આંખમાંથી આવો ને સાંભળ હશે. જયારે સીતાજીનો વિલાપ ગાયો ને એની આંખમાંથી આહોડા જાતા. અને એક સબરના તાતને સાંભળજો, એક સબરના તાતને ક્યાં ક્યાંથી સંતો મહંતો અત્યારે જો અત્યારે મારા મહંતો આવ્યા. તાલીના બીજાથી વધારો વધારો. આ ધરતી આજ પાવન થઈ ગઈ. આ ધરતી જાવો તો પાવન થઈ ગઈ. અને મારા બાપુજીને રણછોડ બાપાનો મોક્ષ મળી ગયો. એનો આત્મા એવો છે જીવતા કોઈને ખબર ન પડે. અને બાપ એ તો બાપ છે. બધાના નામ તો નો લઈ શકું આમાં, કારણ કે બધા મારા ઓળખીતા, બધા જાણીતા, મારા સનાય સગા સંબંધીઓ બધા. ક્યાં ક્યાંથી વધારો બાબુ, વધારો. તમારું સ્વાગત 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 મારા બાપ. દરવાથી બડુક બાબુ વધાર્યા છે મિત્રો. મદ્રાજે ત્યારે મદ્રાજ નો ટેમ થયો. મદ્રાજ ભાંગી, પશુ બામણો જળ જપી ગયા, પવનો પરો થલી ગયો. માધમ રાત થઈ ગઈ. ચોથો ત્રીજો પોર ચાલુ થઈ ગયો, બીજો ત્રીજો પોર ચાલુ થઈ ગયો. અત્યારે એક આરાધના ભજન જે થતા હોય, બહુ વાત કરતો મને કાનદાસ બાબુએ, રામદાસજી બાબુ પાળિયાદની જગ્યામાં, વિહામણ બાપુની જગ્યામાં આ સમયે પાર્યામાં ઉતાર્યા હતા સાહેબ. એ તાકાત છે. અને આ તમારે શું બોલીએ તમને જો નીકળું હોય એવું ભરાય છે કે તમે આજ મારા બાપનું છે મને બોલાવી દીધો. બાપ તારી પાછળ બેઠા છે સુલેવા કે જે વાલા ઝાડવા છે. અને રામદાસજીના વખાણ, રામદાસજી બાપુજીના વખાણ તમારા ભગત સંતો, ભુવા ભક્તો અને નાના નાના ભોળકાનો એટલો બધો પ્રેમ, એટલો બધો ખાલી ફોનમાં સ્ટેટસ જોઈ ક્યાં ક્યાંથી બાપુ આવ્યા છે. બધા એક એકના નામ ન લઈ તો પણ અહીંથી હું તમારા શરણોમાં કોટી કોટી નમસ્કાર, કોટી કોટી અમારા રણછોડ બાપાના પરિવારથી તમને બે હાથ જોડી તમારા શરણોમાં તમે પધાર્યા, મારું આંગણું પાવન કર્યું, મારા બાપને મોક્ષ મળી છે. આવું એને વિચાર્યું નતું, અમે પણ વિચાર્યું નતું. એટલે બહુ શબ્દ કહેતા પણ બાપ હોય ને મને ખાતરામાં પડ્યો હોય તો બેટા મુંજામાં હો, તું મુંજામાં રવા દે, હજી હું બાપ બેઠો છું. એટલે અમારા મનુષભાઈ ક્યારેક ક્યારેક કહેતા હોય ભાઈ ચિંતામાં દીકરો હોય ને તો શું કે
એની એક કડી લઈ લો તો બાપુનું, કારણ કે જ્યાં મને જાવે છે આ તો મારું આંગળું છે, મારાથી ગવાય નહીં. મારો અંતર રાગ નો કાઢે ભાઈ. હું નો ગાઈ શકું નહીં, કોઈ દી નો ગાઈ શકું સાહેબ. અને સીતાજીનો વિલાપ તો મારા બાપુનો અંતમાં એક ઈ અને એક સુદામાજી કૃષ્ણને કહે છે ભાઈ બંધી મારી ભૂલમાં હે બાબુ રાજભાઈ. સુદામા કહે છે કૃષ્ણને ભાઈ બંધી મારી ભૂલમાં. અખિલ બ્રહ્માંડ નો માલિક હતો, જ્યાં મળવા ગયા પણ છતાં એને માંગ્યું નતું કાંઈ, પણ ધન ધન તારી ધારણા હે. પણ બાપ તો બાપ જગતમાં હોય છે. આ તમારું કાંઈ નથી, આ જે કાંઈ હોય તમારા બાપનો સમજી છે. દુનિયામાં બધા એવા હોય તમારા બાપનો છે, પણ છતાંય મને કહેતા પણ જયારે એવો સમય આવે ને કહીશ કે એની જે કડી છે હું પેટી વગર નો ગાય, પણ અમારો વિષય નથી એટલે એમ નથી ભાવ સુધી. ઓ પાદી કોઈ તું કરમાં, ઓ પાદી કોઈ તું કરમાં, હજી હું બેઠો છું, હજી હું બાપ કોઈ તું કરવા, હજી હું બેઠો છું, હજી બાપ. આજ મારું આંગણું પાવન થયું અને આવા માધુડા ઝાડવા તમે બધા સંતો માનતો અને મારી આજ છે અહીંયા એ આજ રૂપે અવતરી છે. જેમ મારી આજ જીવણી થઈ ગયા સરદારના ટીમે, એમ મારી આજ આવી લાવી બેઠી સાહેબ. એવી માને પણ જોદાતા વિના બતાવું, એવી આઈને પણ જોદાતા વિના. આ કઈ ધરતી છે? અમારા સરદારની ધરતી છે. કદાચ કોઈ કરોય કોઈ દીકરી આવી મારી જીવણીને યાદ કરે અને ભલા માણસો જીવની જાગવું નહીં ને તો દુનિયામાં સરદારના ટીમા વાળી હું જીવની મોટી જાઉં. અને એની ધરતી છે એટલે કહેવાનું મન છે દુનિયા આખી જાય છે ભાઈ. ગઢની રાગ માથે ફેરવ્યો કર્યા ભીતર હાડના ભોગા, મરસા આવીને જમી ગઈ. આ જીવની મારી જીવની છે. એટલે મારી પાસે તમારા બધાના શબ્દ નથી વખાણ કરવાનો મારા બાપ, એટલે બહુ જાજો સમય નહીં લઉં. એવા અમારા બાપુજી રામદાસજી બાપુ અહીંયા પધાર્યા છે, મારું આંગણું પાવન કર્યું છે. અને એક શબ્દના તાતને એને એક પણ સોફવટ નથી કરી. ક્યાં ક્યાંથી મને વિચાર આવે બધા અરવિંદભાઈ વિચાર તમારા ઋણમાંથી મુક્ત નહીં થાય કોઈ દિવસ. તમારા ઋણમાંથી કોઈ દિવસ મુક્ત નહીં થાય. અને દિનેશભાઈ બધા ભાવના પ્રેમ આપ્યો છે ને, અમુક ને તો જોઈ નથી શકતો સુલેવા કે જેને દુઃખ જ સહન કર્યું છે, સુખ જોયું નથી જગતમાં. પણ જેને જેને બાપુ કદાચ જેને દુઃખ જોયા છે ને, અને એવો આત્મા હોય ને તો જ આ માઠુડા જાગવા નકર આવે, કોઈ જગતમાં ન આવે સાહેબ. હા, એવો આત્મા પાછળ જ આવ્યા છે. મારું કાંઈ નથી, મારા બાપનું બધું મારા બાપનું છે. જો હું દુનિયામાં હોય તો મારા બાપ થકી સૌ, મારા મા બાપ થકી સૌ. એવા એમનું સન્માન તો શું કરીએ ગોવાના. પણ અમારા રામદાસજી બાબુનું સન્માન, મારો ભાઈ પ્રભાત
સાલ ઉઠાડી અને બાપુનું સન્માન કરશે મિત્રો. સાલ ઉઠાડી અને ભૂરા ભગત અમારે કીધું નો ભાવ હતો. ખાલી ભૂરા ભગતને એક ફોન કર્યો છે વાલા. આ બધા સંતો મહંતો જે છે તમે બધા છો એ કોઈને ફોન નથી પડે, શબ્દના તારના સંબંધના તારના આવ્યા છે. અને અમારા ભૂરા ભગત એક ખાલી ફોન કર્યો મારા ધીરુભાઈ કે ભાઈ આવવાનું છે જીવરાજભાઈ બાપાનું અવસાન થઈ ગયું છે ને આવવાનું કઈ વાંધો ને ભાઈ. એમનો પણ તાલીમ ના કરતા સ્ટેજ ઉપરથી બધા સાજિંદા અમારા મુકેશભાઈ દુનિયામાં બહુ નામ છે. અને અમારા ભરતભાઈ વાદોશ ભાઈ હોય તો ભરત જેવો કે ભાઈ હોય તો ભરત જેવો. આપણી સમાજમાં ગમે ત્યાં સંતવાણી હોય એને ફોન જાય અને કોઈ એને સોફટ નથી કરી. ધન્યવાદ અગારિયા પરિવારને ધન્યવાદ. એને કોણ બજાવ્યું કહેવાય. હા અને મુકેશભાઈ ના ભાઈ કીધું કીર્તિભાઈ બારોટ એ પણ અહીંયા પધારે છે. એને પણ સોફટ નથી કરી મિત્રો. એમનો પણ તાલીમ લાગી અમારા કીર્તિભાઈ બારોટ ને બધાવું. અને આમ નથી બધા ઓળખી છીએ આપણે કે જેને લક્ષ્મણ બાબુ વાળે બહુ આખી જિંદગી વગાડી. કોઈ કલાકાર બાકી નથી. કોઈ કલાકાર બાકી નથી એને વગાડવામાં. કોઈ કલાકાર બાકી નથી. અને જો કલાક્ષર એકવાર લક્ષ્મણ બાબુએ વાત કરી હતી ભાઈ સંતવાણી કે બાપુ કોણ સંતવાણી, ત્યારે બાપુએ ઇન્ટરવ્યુમાં દિનેશભાઈ કીધું હતું કે અત્યારે રામદાસજી પાસે સંતવાણી છે. બાકી તો એટલે અમારા રાજુભાઈ હર વખત આમ તો ગમે ત્યારે કહું ને બહુ દુઃખમાં ભાગ લેશે મિત્રો. એટલે એમનું સ્વાગત હું બીજું શું કીધું પણ અમારા મજીરાના બધા માણીગર એક બધા ખાલી નામ આમરણ બાબુ નામથી અહીંયા કે હાલો ભાઈ ની ઘરે કાર્યક્રમ છે, બાપુનું દુઃખદ અવસાન છે તો 2 પુષ્પ ચડાવવા જાય. એટલે બધા વિનામૂલ્યે સોખોટ કર્યા વગર એક ફોટ સંબંધના તાતના આવીને તાલીમ ના કરી. અને જેનું દેહ દુનિયામાં વિદેશમાં જેનું નામ છે, નીતિ ન્યાય ને ધર્મ કોઈ સુકો નહીં તો આંબા ઉગે 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 જગત જોવે એમ આંબા ઉગે. આપણે કલર નાખીએ દુનિયા એમ નહીં, દુનિયા જોવે આપણે કલર નાખીએ રખડીને એમ નહીં પણ દુનિયાને દેખાવું જોઈએ ભરતભાઈ. એવા અમારે ખોડિયા સાવંત ધીરુભાઈ કારણ કે શરૂઆત જો આજે હું ગર્વ એક લઉં છું. હો બાપુ ગર્વ લઉં છું આજે ભાઈ કે કદાચ અત્યારે દેશ વિદેશમાં જાય છે આપણો સમાજ, દેશ વિદેશમાં જાય છે પણ એને અભિમાન નથી. ગર્વ કરો ઈશ્વર નહીં હાર્યો સાહેબ. ગર્વ થઈ ગયો ને હારાઈ જાય પણ એને ગર્વ નથી સાહેબ. જે એ સંબંધનો તાપનો ભૂલા નથી. પણ અમે શરૂઆત કરી ત્યાંથી અમે બે ભેગા છે. સાવનની શરૂઆત કરી ને ત્યારે અમે બે ભેગા હતા. આ મંચ ઉપર થઈ કહું છું. તો આજ એને માતાજીની કૃપા, ભગવતીની ભાણજી બાપાની કૃપા, ખૂબ માતાજીએ નામ બધા એવા. અને આજે પણ એ જગ્યા નથી મામા. એટલે મને શું કીધું કે મારું જેટલું સાઉન્ડ હોય એટલું સાઉન્ડ બાપાના કાર્યક્રમમાં મારી દે એક વગર પૈસા સાહેબ. આથી વિશેષ મારે શું જોઈએ? આથી વિશેષ શું જોઈએ મારે? અને એકાબીજાના દુઃખ સુખના ભાગીદાર છે. એકાબીજા સુખ દુઃખના ભાગીદાર. કોકના ખંભે માથું નાખી ડોઈ ને એવો એકાદો સંબંધ રાખજો. આ એમના માનો મેરામણ નથી જોવા મળતો. કે કદાચ કોક નિકંતર નો ભાવ રાખ્યો છે, કાયમ ને કોક નિકંતર નો ભાવ રાખ્યો છે. પ્રજા અંતરના ભાવ હોય ને બાપલા ને બીજું
બસ એટલું કહી મારા શબ્દને વિરામ આપું છું અને હવે ભૂરા ભગતને કહું અને સાલીનું સન્માન આપણે કરી લઈએ. આપણે બીજું તો શું સન્માન કરીએ છીએ, પણ અમારા રામદાસજી બાપુનું સન્માન મારો ભાઈ પ્રભાત આવી જાય. તમે આવો તો દઉં ભાઈ સુનાવા, કારણ કે મને આની સબરીની ઝૂંપડી છે. હા, સબરીની ઝૂંપડી છે. મારું મકાન બાજુમાં છે. હા, સબરીની ઝૂંપડી છે. એ કહેતી સબરી કહેતી હતી કે મારો રામ આવશે આવશે આવશે. અમે ઘણી બધી કોશિશ કરી, વાહ પ્રોગ્રામ કરી, વાડીમાં કરી. એ મેઘરાજા હે દિનાના થોભી જા થોભી જા થોભી જા. ચારે બાજુ બાબુનું સન્માન. પધારો મારા બાપ, પધારો પધારો પધારો. રાજા સાલા વાહ એને બોલી બીજી કેમ અને ખાસ કરીને અહીંયા અમારા પોલીસ સ્ટાફ રાજકોટથી એ તો ભાઈને હમણાં થોડુંક એવું થયું, નકર ખાલી ફોન કર્યો હોત ને તો એને જાવ, પણ પછી શું કામનું ભાઈ. એટલે અમારા પોલીસ સ્ટાફ અશોકભાઈ બધા છે, એમનું સ્વાગત પ્રભાતભાઈ તારા હાથે જ કરી નાખ ભાઈ. ક્યાં પાછું ઉતરી ગયો ના કારણ કે આ ઝૂંપડી જેની હતી એને ખબર હતી કે મારો રામ આવશે આવશે આવશે. આવા સંતોના દર્શન કરવા હોય તો વિચાર કરવો પડે ભલામણ રાજુભાઈ.